ખેડૂત મિત્રો, આપણે સોળીમાં આટો મારી અને અત્યારે આપણે આવ્યા છીએ કારેલી. જુઓ તમે આ જોઈ શકો છો, આપણે આ કારેલીનો માંડવો બનાવ્યો છે. જુઓ આવી રીતે કંઈક બનાવ્યો છે. જુઓ આ કારેલીના વેલા સડવા મળ્યા છે અને અંદર આપણે કોથમરી પણ કરી છે. તમે જોઈ શકો છો, કોથમરી પણ હવે લેવાય એવી થવા મળી છે. અને આગળ છે આમ તુરિયા. આપણે એક તુરિયાની વાડ પણ કરી છે. આપણે અહીંયા જઈએ. જો આ તુરિયા છે, આ આપણે તુરિયાની કરી. જો તુરિયા મસ્તીના થઈ જશે છોડવા. હવે તુરિયામાં બેહવાની તૈયારી છે. જો મોર આવી ગયો છે. જો તુરિયા પણ સારા છે. અત્યારે આ નરસિંહભાઈ છે, અત્યારે અમારે કારેલીના વેલા ચડાવે છે. આ મેળો કરેલો છે કે નહીં, એમાં વેલા ચડાવે છે. જો આ વેલો છે કે નહીં, ચડાવી દે એટલે આમાં માથે ફેલાઈ જાય બધું. કારેલા આવવામાં સારું પડે ને ભાંગે માંગે ની પવન હલ્લે નહીં, એ માટે અહીં લીરાનો ફરતો મેળો કરેલો છે. જો હાલો ખેડૂત ભાઈઓ, જવો અત્યારે આ શેડ બનાવેલો છે. આપણે બકલો બધું વસ્તુ નાખવા માટે બનાવેલો છે. જો ઉપર તાલપત્રી નાખેલી છે કમ્પ્લીટ. વરસાદનું પલ્લે બલ્લે નહીં, વરસાદ આવી ગયો હોય કે નહીં તો અહીંયા ખડકી દેવા. અને આ છે વેલ બટેટા. આને ઉપર એ બટેટા આવે અને જમીનમાં પણ બટેટા આવે. આ વેલ બટેટાને છોડવા આપણે નાખ્યા છે. જો અત્યારે આવા થઈ ગયા છે. હવે આને આ ધકાઈ જાય એટલે બટેટા આવવાનું શરૂ થઈ જાય. મસ્તીના બટેટા. હવે અત્યારે અમે બતાવીશું આ બકલો આપણે જબલા ભરવા માટે અહીંયા આંધી. જો ખેડૂત ભાઈ, આ કાંટો છે, કાંટે અહીંયા જોખી રોકીને ભરી લેવાના બધું વસ્તુ બકાલો માર્કેટમાં જવા દેવા માટે. હાલો ખેડૂત ભાઈ, જુઓ અત્યારે આ ભીંડો સોંપેલો છે. જો ઊભી વેળમાં વસાડે ભીંડો સોંપેલો છે અને ભીંડો પણ મસ્ત છે. જો અને જો આ સુરણ સોંપેલું છે પાળામાંથી. જો બાજુમાં ગવાર પણ કરેલો છે. જો આ ગવાર છે, એક ખરિયામાં 3 વેળું છે. જો ખેડૂત ભાઈ, આ બાજુમાં હળદર પણ કરેલી છે. જો હળદરની વળ છે. શા 2 પાળા ઉપર છે ને 2 ઉસાળા છે. જો સારી વળમાં ડ્રીપ પાથરેલી છે પાણી પાવા માટે. અને આ આપણી આંબા હળદર હાથણા કરવા માટે દેશી.